નવરંગપુરા ઘાસપુર વોંકળામાં ડૂબેલા 48 વર્ષીય આધેડનો 8 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં નવરંગપુરા ઘાસપુર વચ્ચે આવેલા વોંકળામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા 48 વર્ષીય મંગાભાઈ ભાથીભાઈ ઠાકોરનો આશરે 7 થી 8 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં નાયબ મામલતદાર, તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર અને પાટડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન મંગાભાઈનો મૃતદેહ મળી આવતા તેને પાટડી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર, દસાડા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.